ચલો તો આજે તારીખ છે 5/5/2026 અને અમે લોકો નીકળી ગયા છે સમૂહ લગ્ન માટે. તો સમૂહ લગ્ન માટે અમે આવી પહોંચ્યા છે વિરમગામ અને આ છે આપણા સમાજના ઘરેણું એટલે કે ઉભરતા કલાકાર સાવન સિરેસિયા. તો મેં તમને આગળ પણ કહ્યું હતું કે આપણી સમાજનું એક ઉત્તમ અને આગળ વધી શકે એવું ઘરેણું છે શ્રી સાવન સિરેસિયા. તો ચલો આપણે એમને સાંભળી લઈએ પહેલાં. જો સાંભળે ને તો મેં એમની સાથે થોડા ફોટો વિડીયો લીધા અને એમને એન્જોય કર્યા. તો ચલો તમે પણ એમના સિંગિંગને ફૂલ્લી એન્જોય કરો પહેલાં તો. લગ્નની ચોરીનું કામ પતી ગયું છે અને ત્યાંથી હું આવી ગયો સીધો સ્ટેજ તરફ. તો આ છે આપણું સ્ટેજ અને અહીંયા જુઓ, અહીંયા અમારા ગ્રુપના માણસો બેઠા છે. આ બેઠા આપણા એ ગ્રુપના માણસો. તો ચલો હવે ધીરે ધીરે હું આગળ વધું સ્ટેજ તરફ. તો ચલો હવે આપણે સ્ટેજ તરફ જઈએ. સ્ટેજ પર ઘણા બધા આપણા સમાજના અગ્રણીઓ આવેલા છે, એમનું સન્માન સમારોહ પણ થશે. અને એ પહેલાં તમને હું આ 11 દીકરીઓ કે જેમના આજે સમૂહ લગ્ન થઈ રહ્યા છે એમને બતાવી રહ્યો છું. અને હવે સ્ટેજ પર સન્માન સમારોહ ચાલુ થઈ રહ્યો છે. તો ચલો આપણે બધા સાથે મળીને સમાજના જે આગેવાનો આપ્યા છે કે જેમને ખૂબ યોગદાન આપ્યું છે, એમનો સમય, એમની મહેનત, તો એમનું સન્માન પણ થશે. તો આ રહ્યા આપણા બધા એ સમાજના અગ્રણીઓ. હવે અહીંયા સમારોહ ચાલુ થઈ ગયું છે. આ છે અમારા પીજી માસ્તર અને આ અમારો સની. તો ચલો નવદંપતિને આશીર્વાદ આપીએ અને શોભામાં અભિવૃદ્ધિ કરીને હવે આપણો આજનો પ્રસંગ આગળ વધારીએ. ત્યારબાદ સમાજનો હું ખૂબ આભારી છું કે જેમને મને પણ એ લાવો આપ્યો કે હું સમાજના અગ્રણીનું સન્માન કરી શક્યો. એ બદલ હું પણ સમાજનો જિંદગીભર ઋણી રહીશ. ત્યારબાદ જેમ જેમ નામ ભૂલતા ગયા એમ સમાજના બધાના સન્માન થતા રહ્યા અને ખૂબ આનંદ આવ્યો કે અમારી સમાજ કંઈક એવું મોટું કાર્ય કરી રહી છે જેથી આજે પોતાને પ્રાઉડ ફીલ થાય છે. તો ખરેખર ખૂબ આનંદની વાત છે. અને ત્યારબાદ અમે અમારા ધીરે ધીરે બધા કાર્યક્રમો પતાવીને આગળ વધતા રહ્યા. સમારોહ પૂરો થયો, બધા જમી કરીને નીકળવા લાગ્યા. દીકરીઓને કન્યાદાન કરી દીધા. દીકરીઓને પોતપોતાના સમયસર દૂર દૂરથી આવેલા હોય તો એમને વિદાય આપી. અને આ છે અમારી દીકરીઓને આપેલો કર્યાવર. તો દર વર્ષે સમાજના દરેક સભ્યોને જણાવવાનું કે કંઈક આવું સારું કાર્ય કરતા રહો અને સમાજને એ બહાને આપણે મદદરૂપ થઈ શકીએ. જય ભીમ, જય સંવિધાન.